નમસ્તે, હું ટેટ 1 પાસ ઉમેદવાર અહીં કચ્છથી મુન્દ્રા તાલુકાના આશાપુરા સેવા ટ્રસ્ટ અને શિક્ષણ પ્રત્યે જાગૃત એવા આ એક મહાન ટ્રસ્ટ અને સાહેબ શ્રી એમએલએ સાહેબના પ્રેરણા અને નેતૃત્વ નીચે જે લડાઈ કચ્છને પૂરા શિક્ષણ અને સારા શિક્ષણને મળે એના માટે જે લડાઈ ચાલુ છે એને અંતર્ગત હું સરકારશ્રીને એટલી વિનંતી કરવા માગું છું કે સરકારશ્રી કચ્છમાં જે જાહેર કરેલી છે, જે 4100 જગ્યા ગવર્મેન્ટે સ્પેશિયલ ભરતી આપેલી છે અને અત્યારે જે કચ્છની અંદર બહુ જ મોટી 5700 શિક્ષકોની ઘટ છે એને પૂરી કરવા માટે સરકારશ્રીથી એક સારું એવું પગલું ભરવામાં આવ્યું છે અને એ પગલાંને અનુરૂપ સાહેબશ્રીની આગેવાની અંદર જે સરકારશ્રી દ્વારા સાહેબશ્રીની નેતૃત્વમાં જે માહિતી સરકારે રજૂ કરી અને 4100ની ભરતી અત્યારે આપી છે, એ 4100 ભરતીની અંદર ટેટ 1 1 થી 5ના શિક્ષકો 2500 અને 6 થી 8ના શિક્ષકો 1600 જે પૂરેપૂરા કચ્છને મળે તો જ કચ્છની અત્યારે જે શિક્ષકોની ઘટ છે તે પૂરી થઈ શક્યું છે અને તેનેથી કચ્છના જે નાના નાના બાળકો શિક્ષણ વિનાના જે વર્ષોથી વંચિત રહી ગયા છે અને જે સરકારશ્રી દ્વારા સાહેબની આગેવાનીમાં જે પગલું લેવામાં આવ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ એ સફળ થાય અને કચ્છને કાયમ માટેની જે ઘટ છે એ પૂરી થાય, એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે સરકારશ્રી તેમને જે વાયદો પૂરો કર્યો છે એ કચ્છને પૂરેપૂરા 4100 શિક્ષકો આપે અને કચ્છના નાના એવા ભૂલકાઓને જે છેવાડાના વંચિત શિક્ષક વિદ્યાર્થીઓ રહી ગયા છે એને પૂરેપૂરું શિક્ષણ મળે અને એનું ભવિષ્ય ઉજ્જવળ બને, એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તે પૂરેપૂરા 4100 શિક્ષકો કચ્છને પૂરા કરે. અસ્તુ.